શું કહેશો આમાપુર જિલ્લા પંચાયતમાં બહુમતીથી ભાજપ સામે તમે અત્યારે વિજેતા બન્યા, શું કહેશો આગામી દિવસોમાં કેવા કામ કરશો અને સ્નેહ મિલન શું કહેશો? જય જવાન જય કિસાન. અમરેલી જિલ્લા સદસ્યવાળા વનરાજ, આમ આદમી પાર્ટી. હવે જો કે આમાપુર જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગામડાઓ જેવા કે 16 ગામ, એ લોકોએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનું કારણ માત્ર ને માત્ર એ છે કે ભાઈ અહીંયા છેલ્લા કેટલા વર્ષથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા તો સરપંચથી લઈ ગાંધીનગર પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોય, પરંતુ લોકો, નાના મજૂરો, ખેડૂત તમામ લોકો થાક્યા હતા. કારણ કે ટાઈમે ખાતર ના મળે અથવા તો કોઈ જગ્યાએ તમે જુઓ તો કોઈ સારા વ્યવસ્થા નહીં, સુવિધા નહીં, રોડ રસ્તાની તકલીફો પડે, અથવા તો જો કોઈ કામ થયું હોય તો કામ પૂરું ખૂબ કામ શું કે નબળામાં નબળું ક્વોલિટીવાળું કામ થતું હોય. એટલે જેવી કે ઘણી સમસ્યા હતી અને એ ગામના લોકો ખૂબ સારી રીતે સમજી ગયા હતા, જિલ્લા પંચાયતના લોકો. બસ હાલ કરીને જો કે સ્થાનિક સ્વરાજની જો કે સ્થાનિક સ્વરાજમાં કેવા કામ હોય છે કે સામાન્ય કોઈ તાલુકા પંચાયતના કામ હોય છે, જિલ્લા પંચાયતના કામ હોય છે, જેમાં મારી પાસે દરેક લોકોને, ખેડૂતોને આશા હોય છે કે જ્યાં પણ તકલીફ પડે ખેડૂતને અથવા તો નાનામાં નાના વર્ગને ત્યાં મારી હાજરી હોય અને ક્યાંય પણ સમસ્યા હોય તો એ સમસ્યાનો મારાથી ઉકેલ આવે. એવી ઘણી સમસ્યા હોય છે, રોડ રસ્તા જેવી કે સ્કૂલોની, પાણીની, એવી ઘણી સમસ્યા હોય છે. શું કહેશો તે આજે ગોપાલભાઈ કાર્યકર્તાઓને મળવા, હારેલા અને જીતેલા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે આવ્યા હતા અને લોકોનો, જે બગસરા તાલુકાના મતદારોનો અને લોકોનો આભાર માનવા અને એને શુભેચ્છા આપવા માટે આવ્યા હતા કે બગસરા તાલુકાએ ખૂબ સરસ વિશ્વાસ મેળવ્યો છે, આમ આદમીની તાલુકા પંચાયત બનાવી છે અને અમારા વનરાજભાઈ જેવા જિલ્લા પંચાયતના ઉમેદવારને પણ ખૂબ જંગી લીડથી જીતાડ્યા છે. એ બદલ ગોપાલભાઈ તમામને અભિનંદન અને આભાર માનવા માટે આવ્યા હતા. ભાજપે લોકોના કામ નથી કર્યા, રોડ અને રસ્તા, શિક્ષણ જેવું કામ નથી કર્યું, એને માટે લોકોએ એને જાકારો આપ્યો છે અને આમ આદમીને સહકાર આપ્યો છે અને એની ઉપર વિશ્વાસ મેળવ્યો છે. અમને જે આશીર્વાદ આપ્યા છે એ જે અધૂરા કામ છે એને અમે પૂરા કરવા માટે તમામ રાત દિવસ જોયા વગર કામ કરશું અને લોકોનો અડધી રાતનો હોકારો બનવા માટેનો અમારો દરેક કાર્યકર્તા અને ઉમેદવાર તમામનો અમે મતદારનો હોકારો બનશું, એમની પણ અમે લોકોને ખાતરી આપીએ છીએ.